ઊંધિયું ભૂલાવી દે એવું એકદમ ટેસ્ટી લીલવા રીંગણનું શાક આજે આપણે બનાવીશું, જે આપણે કઢાઈમાં બનાવીશું. અને શાક એટલું સરસ લાગે છે ને કે તમે એક વખત બનાવશો ને તો આ શિયાળામાં અઠવાડિયામાં 4 થી 5 વખત આ શાક બનાવશો. તો આ શાક બનાવવા અત્યારે મેં લીલી તુવેરના જે દાણા, જેને લીલવા પણ કહેવામાં આવે છે, એ લીધા છે. સાથે આપણે 4 થી 5 નંગ આ રીતના નાના નાના રીંગણ લેવાના છે. તો તમારી પાસે જે રીંગણ અવેલેબલ હોય એ લઈ શકો છો. અત્યારે શિયાળામાં અલગ અલગ જાતના રીંગણ આવતા હોય છે. તો અત્યારે આ નાના રીંગણ છે એને આ રીતે ઉપરથી ડીટીયાનો ભાગ કટ કરી અને એની ચિપ્સ કટ કરવાની છે. અને એને પાણીની અંદર જ કટ કરી અને બધા રીંગણને આપણે સમારી લેવાના છે. અને સાથે જે મેં થોડી મેથીની ભાજી ફ્રેશ જે આવે છે એ કટ કરીને લીધી છે. જો હવે કઢાઈની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. 4 ચમચા જેટલું તેલ, 4 મોટી ચમચા જે આવે છે એટલું તેલ લેવાનું છે. અને તેલ આમાં થોડુંક આગળ પડતું લેવાનું. તેલ ગરમ થાય એટલે રાઈ લેવાની. સાથે જ આપણે ખડા મસાલા જે તજ, લવિંગ અને તમાલપત્ર લઈ લીધા છે. ત્યાર પછી રાઈ ફૂટવાની શરૂઆત થાય એટલે સાથે આપણે જીરું લઈ લેશું. હવે આપણા જે લીલવાના દાણા છે એને ધોઈને પાણી નિતારી લીધું છે અને બધા દાણા આ રીતે તેલમાં લઈ લેવાના છે. ગેસ અત્યારે હવે સ્લો કરી નાખવાનો. દાણા છે એકદમ ફૂટશે એટલા માટે આ રીતે શાંતિથી પહેલાં એડ કરવાના. બધા જ દાણા આપણે એડ કરી દીધા છે. તો સાથે જ હવે આપણે એકદમ ચપટી બેકિંગ સોડા આવે છે એ લઈએ છીએ. એનાથી આ દાણા ચડવામાં પણ હેલ્પ થશે અને આ જે દાણા છે એનો કલર છે એ સરસ ગ્રીન રહેશે એટલા માટે. જો હવે આપણા મેથીની ભાજી જે સમારેલી છે મેં એ અડધો કપ જેટલી લીધી છે. તમે અહીંયા જો ફ્રેશ મેથી ના હોય તો તમે કસૂરી મેથી લઈ શકો, પણ ફ્રેશ મેથીનો જ સ્વાદ આમાં સરસ લાગશે. જો ના હોય તો કસૂરી મેથી પણ લઈ શકો છો. તો તમારે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લઈ લેવાની. હવે આને ઢાંકી અને થોડીક વાર માટે સોફ્ટ થવા દઈએ છીએ. 3 થી 4 મિનિટ જેવું ચડે ત્યાર પછી આપણે હવે આની અંદર પાણી નિતારી અને આપણા રીંગણ છે એ લઈ લેવાના છે. અહીંયા મેં રીંગણને આ રીતે લાંબી ચીરીમાં સુધારીને કટ કરેલા છે. જો તમને ટુકડા ગમે તો તમે ટુકડામાં પણ કરી શકો છો. આ રીતે કરવાથી આ રીંગણના ફોડવા છે એ અલગ દેખાશે, એકદમ ગળી નહીં જાય એટલા માટે. જો ટુકડા કરતા હોય તો થોડા મોટા ટુકડા કરજો. હવે આ બધું સરસ સાતળી લીધું છે. તો આપણે હવે કોરા મસાલા કરી લેશું. તો અડધી ચમચી મેં અહીંયા હળદર લીધી છે. હવે તીખું તમને ગમે એ પ્રમાણે તમારે લાલ મરચું લેવાનું છે. 1 મોટી ચમચી હું લાલ મરચું પાવડર લઉં છું ટોટલ. ત્યાર પછી અત્યારે ધાણા જીરું પાવડર લેવાનું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈએ છીએ. હવે મેં ફ્રેશ લસણની પેસ્ટ લીધી છે. અહીંયા હું ફ્રેશ લસણની પેસ્ટ લઉં છું. જો તમારા પાસે આ સૂકા લસણની પેસ્ટ છે, જો તમારા પાસે લીલું લસણ હોય તો તમે લીલું લઈ શકો છો. મારી પાસે અત્યારે નહોતું એટલે મેં સૂકું લીધું છે. પણ જો શિયાળામાં કરવું હોય તો લીલા લસણનો પણ ઉપયોગ કરો, એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવશે. હવે આ બધું વસ્તુ સરસ મસાલા અને વેજીટેબલ્સને તેલમાં સાતળી લેવાના છે. એક વખત આ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે આને ચડવા માટે અંદર પાણી એડ કરવાનું છે. તો મેં 1 ગ્લાસ જેટલું, જે નાનો ગ્લાસ આવે છે એ 1 ગ્લાસ મેં પાણી લીધું છે. આને ચડતા ચડતા વચ્ચે જો જરૂર લાગે તો તમે ફરીથી અડધો કપ જેટલું પાણી એડ કરી શકો છો. જો હવે આ બધું પાણીમાં સરસ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. અને આની અંદર આપણે મીઠું છે એ એડ કરવાનું બાકી હતું એટલે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. મીઠું એડ કરીને હવે આપણે બધું આ એક વખત મિક્સ કરી લેવાનું છે. અને આને મીડિયમ ફ્લેમ ઉપર 15 થી 17 મિનિટ જેટલું લાગશે ચડતા. દાણા છે એને ચડતા વાર લાગે છે એટલા માટે ઢાંકી અને ચડવા દેશું. તો જો 15 મિનિટ પછી આ રીતે વચ્ચે એક વખત થોડુંક પાણીની જરૂર લાગી એટલે મેં થોડુંક પાણી એડ કરેલું હતું. તો જો આપણા રીંગણ છે એ દેખાય જ છે, એકદમ સરસ ચડી ગયા છે. આને એકદમ ગળી નથી જવા દેવાના, બહુ હલાવવાનું પણ નથી, ફોડવા એના ભાંગી જશે. હું તમને જો ચેક કરીને પણ બતાડું. આ રીતે એકદમ આસાનીથી રીંગણ છે એ કટ થઈ જાય એટલે આપણું રીંગણા સરસ ચડી ગયા છે. અને આપણા જે દાણા છે એ પણ મસ્ત ચડી ગયા છે. આ શાક એટલું મસ્ત છે ને,
પલને તો ઊંધિયું ભાવે છે ને, તો એને મેં આ ખવડાવ્યું ને તો એને પણ ભાવ્યું, નહીંતર એ જનરલી બધા શાક, રીંગણ હોય એ શાક તો ખાતી જ નથી. જો હવે આપણે લાસ્ટમાં ટામેટું લેવાનું છે. તો એક નાનું ટામેટું મેં કટ કરી અને લઈ લીધું છે અને બધું સરસ આમાં મિક્સ કરી દેવાનું છે. ફરીથી ઢાંકી અને 3 થી 4 મિનિટ જેવું ચડવા દેવાનું છે. આમાં આપણે ગરમ મસાલો કે યુઝ નથી કરતા, જે ખડા મસાલા લીધા છે એની જ આની અંદર બહુ મસ્ત ફ્લેવર આવશે. જો આપણા તેલ છૂટી ગયું છે. હવે તમારામાં રસો કરવો હોય એટલો તમે કરી શકો છો. ભાખરી, રોટલા, ખીચડી ગમે તેની સાથે ખાઈ શકાય એવું આ રીંગણ લીલવાનું શાક જો તમને ગમ્યું હોય તો રેસીપી શેર કરવાનું ના ભૂલતા.